નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકમત 2024 સાથે હું છું પ્રતિપાલ સિંહ। લોકસભા ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ સૌથી સચોટ અને સૌથી ઝડપી પડે અપડેટ જ્યારે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। ત્યારે વાત કરીએ ગૃહમંત્રી અમિત શાહની, જેઓ આવતીકાલે અમદાવાદ ખાતે આવવાના છે અને ભવ્ય રોડ શો કરવાના છે। અમિત શાહના રોડ શોની પૂર્વ સંધ્યાએ ભવ્ય રેલીનું આયોજન। અમિત શાહના વિજય શંખનાદ મેગા રોડ શોની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે। ઉમિયા હોલ જંકશનથી રન્ના પાર્ક સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે। ભાજપના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં રેલી યોજાઈ હતી। બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા રેલીમાં જોડાયા હતા। તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિત ભાજપના આગેવાનો પણ આ રેલીમાં જોડાયા હતા। આજે રામનવમીના પવિત્ર તહેવારના દિવસે આદરણીય લોકસભાના અમારા ઉમેદવાર કેન્દ્રના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આવતીકાલે રોડ શોના માધ્યમથી પ્રજાને મળવાના છે। એના ભાગરૂપે આજે પ્રજાનો ઉત્સાહ જોઈ અને આદરણીય કાટોડિયા મત વિસ્તારમાં બધા જ લોકો આજનો ઉત્સાહ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ માટે લોકોનો જે પ્રેમ છે અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભૂપેન્દ્રભાઈ, જેમના મત વિસ્તારની અંદર આ પ્રકારનો લોકોનો પ્રેમ એ આપ જોઈ શકો છો। આજની રેલીના પૂર્વ સંધ્યાએ લોકોનો પ્રેમ આજે રોડ ઉપર અહીંયા ઉતર્યું છે।